નીલકંઠને પગે લાગીને પાછા ભગવાનને પગે લાગ્યા. ભગવાનને પગે લાગીને બધા સંતોને પગે લાગીને આશીર્વાદ લીધા. અને પપ્પાના પગે લાગ્યા, મમ્મીને પગે લાગ્યા, મામાને પગે લાગ્યા, મામીને પગે લાગ્યા. હાલો મહારાજ મારી સાથે. દાદાને મળીને બા સાથે થોડીક મસ્તી કરી. શોરૂમે જઈને પછી બહાર જવા શોરૂમે જઈને પછી રસ્તામાં કોઈ મહેમાન મળી ગયા. ક્યાં જતા હોય છે, પણ આપણે જતા હોય ત્યાં નહીં જતા હોય. આપણી ગાડી એન્ટર થઈ ગઈ છે હવે, અને ત્યાં જઈને પછી આપણે ગાડી મૂકીને બહાર જઈએ છીએ. આપણે ત્યાં આપણે ફોન આવી જાય છે. હેલો મૂકો મૂકો અરે ભાઈ એમ ન બહુ મૂકો બોલું 11D થિયેટર આવેલું છે. સરસ મજાનો એક નંબર છે. કેમ પણ કેમ લાગ્યું? એકડો સ્ક્રીન પર બેઠ નહીં શકતે નકર वो मैडम खिजाए आयो रे मां બેઠા કા નહીં ચલો ધ્યાન દે. દરિયો તો ફૂફવાટા કરે છે પણ નાવાનું આ એમ કે છે કે ભાઈ આ કપડા નહીં હાલે, એટલે કપડા આપણે લાવવાનું હોય ખાલી, એટલે આપણે એમને જોવાનું છે. આજે આ મેડમ ના પડે છે. આકાશભાઈ મૂડમાં છે પણ હવે ના પડે છે કે નહીં મેળાવે. આ કપડામાં એને ના પડે. આકાશભાઈ લાંબા થઈને હુતા છે. જો નાવા નથી દીધા એટલે મોઢું આવું કરીને બેઠા. જો જો આ યોગેશભાઈ મહેનત કરે છે જવા દેવાની. મેડમ બહુ ખાટા છે. ના મુન્ના ના કભી જાના નહીં. યોગેશભાઈ ને જવાનું મન થાય છે. જવું છે ને અંદર ત્યાં જો ભાઈ હવે આ ના પડે. જો કાંઈ વાંધો નહીં, બહાર ઉભા મજા. સરસ મજાનું છે, મજાની લાઈફ, શાંતિથી બેહવાનું, રિલેક્સ. હવે અહીંથી અમે જઈએ છીએ પણ ડેવલપ બહુ સારું કર્યું છે. આમાંથી એટલું શીખવા મળે આજના દિવસની અંદર કે વસ્તુ સારી રાખવી અને એને વ્યવસ્થિત આયોજન કરીએ તો આપણને એમાં ફાયદો મળે છે. એ પાક્કું છે. ગાડીની બેટરી ઉતરી ગઈ, ગાડીની વાટે છે અત્યારે ગેરેજ વાળો આવે છે. થઈ ગયું મોડું અત્યારે. પીઝા બનાવવાના છે. પીઝા હાટું મકાઈ ફોલવાની મારે છે. અને કેટલી મીઠા પીઝા થાય તેમ જોઈએ. મરચા પાછા હું કરું, આ હું કાપું છું. આ કેટલું બળશે કાલ સવારે ખબર પડે. બહુ મોડું થઈ ગયું છે ને, અવાજ આવી છે ઘરેથી ડાયરેક્ટ સભામાં જવાનું છે. સભામાં જોયું તો અહીંયા પ્રસાદમાં ભજીયા છે, અને ભજીયા જમીન પછી પદયાત્રા છે. આ એનો ફોટો જય સ્વામિનારાયણ.